એક હાથ બનાવટના દેશી તમંચો તથા જીવતા કારતૂસ નંગ એક સાથે એક આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાહુલ કુમાર અનંતરાવ બક્કલ નંબર 263 તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ બક્કલ નંબર 1578 તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભા બક્કલ નંબર 2119 નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મીનગર પ્લોટ નંબર 85 અભિમન્યુ મોરિયાની રૂમમાંથી એક આરોપી શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉંમર વર્ષ 20 રહે પ્લોટ નંબર 85 અભિમન્યુ મોરિયાની રૂમમાં મહાલક્ષ્મીનગર બરફ ફેક્ટરી પાસે સચિન જીઆઈડીસી સુરત મૂળ વતન ગામ કોપા તાલુકો મહુ જિલ્લા ચિત્રકૂટ ઉત્તર પ્રદેશને એક હાથ બનાવટના તમંચા તથા જીવતા કારતૂસ નંગ એક સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।